વિદ્યુત કામદારોના સંઘ દ્વારા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ કાર્યવાહીની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી થઈ છે. આવેદનપત્રમાં સંઘ તરફથી જણાવાયું કે યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત વીજ કંપનીના કામદારો વિરુદ્ધ ખોટા તથ્યહીન આક્ષેપો કર્યા. તેમના તરફથી કંપનીના પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1ની ભરતી પ્રક્રિયા અંગે જાહેર સ્ટેટમેન્ટ આપી કહેવાયું કે તાત્કાલિક ઇન્ચાર્જ જનરલ મેનેજર અન્ય અધિકારીઓ સાથે સંઘની મિલીભગત હોય ભરતી ક્રિયામાં ભ્રષ્ટાચાર થયો છે. સંઘે આ તમામ આક્ષેપોને નિરાધાર બદનામ કરવાની કોશિશ ગણાવી છે. સ્પષ્ટ થયું છે કે યુનિયન વિરુદ્ધ ભ્રષ્ટાચાર મિલીભગત અંગે કોઈપણ પ્રકારના પુરાવા વગર આવા આક્ષેપ થયા છે, જે કામદારોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. સંઘે માંગણી કરી છે કે રાજ્ય સરકાર મામલે ગંભીરતાથી પગલાં લે, યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધે, કલેક્ટરમાં અપાયેલા આવેદનપત્ર દ્વારા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની અપીલ કરાઈ ગઈ છે. હું દીપક ચૌધરી, એડિશનલ जनरल सेक्रेटरी अखिल गुजरात विद्युत कामदार संघ. दीपक भाई, कलेक्टर कचेरी सूरत क्या मांग है? युवराज सिंह नामना एक असीम है हमारा अखिल गुजरात वीज कामदार संघ एजी विकास पर एक आक्षेप नाख्यो છે. જેટકો દ્વારા એઓની ભરતી માટે જે કંઈ કૌભાંડ કરવામાં કે જે કંઈ એમને માહિતી પડેલ છે એ મુજબ એમણે આડેધડ સ્ટેટમેન્ટ મીડિયામાં આપી દીધું છે કે આમાં સંસ્થાએ તો ગોબાચારી આચરી જ છે, એની સાથે અમારા અખિલ ગુજરાત વિદ્યુત સંઘના કામદાર સંઘ દ્વારા પણ આચરવામાં આવેલ છે, જે તદ્દન પાયાવિહોણી વાત છે. અને એના માટે અમે સત્યને આપના માધ્યમથી અને અહીંયા અત્રે કમિશનર કચેરી અને કલેક્ટર કચેરી નિવેદન આપીશું કે આવા જે કઈ અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું નામ બગાડવામાં આવી રહ્યું છે તે તદ્દન ખોટું છે. ઉર્જા ક્ષેત્રે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એ કોઈ પણ રીતે ભરતીની પ્રક્રિયા કે ભરતીની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતું નથી. સંસ્થાના ધારાધોરણ નિયમ મુજબ સંસ્થા જે કરતો હોય છે એ સંસ્થાના જ હિતમાં આવે છે. એ પ્રમાણે અખિલ ગુજરાત વિદ્યુત સંઘનો આમાં કોઈ પણ હાથ હોતો નથી. આની ભરતીની પ્રક્રિયા ક્યારે ચાલુ થયેલી ને અને કેટલા સમય પહેલા આક્ષેપ કરેલા? આ ભરતીની પ્રક્રિયા 6-7 મહિના પહેલા ચાલુ થઈ ગઈ હતી, જેમાં પરીક્ષાઓ પણ લેવામાં આવી હતી. ત્યારબાદ મેનેજમેન્ટ દ્વારા એને કેન્સલ કરવામાં આવી. અમારી માંગ એક જ છે કે જે યુવરાજ સિંહ દ્વારા જે સ્ટેટમેન્ટ આપેલું છે કે યુનિયન એજી વિકાસ દ્વારા જે કઈ મેનેજમેન્ટ સાથે રહીને ગેરરીતિ આચરેલ છે, જે તદ્દન ખોટી છે. અને આ ખોટી વાતને અમે સત્ય સાબિત કરવા માટે અત્યારે બધા જ કર્મચારીઓ ભેગા થયા છીએ અને આવેદન આપશું.